જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, આ આપણી સિઝનના છેલ્લા બોર છે. તો મેં વિચાર્યું કે બોરનું અઠાણું બનાવું, એટલે હું અમારી વાડીમાં બોર વીણવા માટે આવી છું. ચાલો એક એક કરીને વીણી લઈએ. તો ચાલો હવે આ બોરનું અઠાણું ઘરે જઈને બનાવીએ. અને તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. તો ચાલો, સિઝનમાં મળતા ખાટા બોરનું અઠાણું કેવી રીતે બનાવવું એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. બોરમાં ખટાશ હોવાને કારણે ગોળ અને એની સાથે મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. અને આ બોર સિઝનમાં જ મળતા હોય છે અને માર્કેટમાં પણ મળતા હોય છે. અને આ બોરનું અઠાણું ખાવામાં ખૂબ જ સરસ અને ચટપટું લાગે છે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પહેલાં તો બોરનું અઠાણું બનાવવા માટે આપણી મેઇન સામગ્રી આપણા બોર છે. મેં અહીં 500 ગ્રામ બોર લીધા છે અને આ બોર પાકા અને અંદરથી માવાવાળા છે. બોરને અહીં 2 થી 3 પાણીથી ધોઈને લીધા છે. હવે એક બોર હાથમાં લઈ છરી વડે કાપો કરી લઈશું અને ખોલીને ચેક કરી લેવાનું કે સડેલું તો નથી ને. આખા બોર માવાથી છૂટા થઈ જાય એ રીતે કટ નથી કરવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે દરેક બોર ચેક કરીને અને કટ કરીને એક ડીશમાં મૂકતા જઈશું. આ બોર મારી વાડીના છે એટલે બધા જ સારા છે, જરા પણ સડેલા નથી. આ રીતે આપણા બધા બોરને કટ કરી લીધા છે. હવે આપણે બોરને એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર 2 ચમચી સી સોલ્ટ એટલે કે આખું મીઠું લીધું છે તે ઉમેરીશું. તમારી પાસે સી સોલ્ટ ના હોય તો તમે રેગ્યુલર મીઠું પણ યુઝ કરી શકો છો. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને એના ઉપર એક ડીશ ઢાંકી લઈશું. 2 દિવસમાં આપણે 2 થી 3 વાર ચમચા વડે મિક્સ કરી લેવાનું. હવે 2 દિવસ માટે બોરને મીઠામાં આઠવા મૂકી દઈશું. 2 દિવસ પછી તમે જોઈ શકો છો આપણા બોર અઠાઈને રેડી છે. હવે બોરમાંથી આ રીતનું પાણી પણ છૂટશે, તો તમારે સમજી જવું કે આપણા બોર અઠાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એક બાઉલ લઈ તેની ઉપર ગરણી મૂકી બોરને આપણે નીતારી લઈશું અને એક ડીશમાં મૂકી દઈશું. અને હવે આપણે બોરને તડકામાં મૂકી દઈશું. હવે આપણે બોરને 2 દિવસ તડકે રાખીશું અને 2 દિવસ તડકામાં રાખ્યા પછી આપણા બોર સરસ અઠાણા માટે રેડી થઈ ગયા છે. ચાલો તો હવે બોરનું અઠાણું બનાવી લઈએ. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં 2 ચમચી સિંગતેલ ઉમેરી લઈશું અને આપણે ગેસ લો ટુ મીડિયમ પર જ રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ, તજ અને 2 આખા લાલ મરચાં ઉમેરી લઈશું. પછી તેમાં 1 તેજપત્તા ઉમેરીશું. હવે આપણે એમાં આઠેલા બોર ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી બોરની અંદર 250 ગ્રામ ગોળ ઉમેરી લઈશું. અહીં મેં 500 ગ્રામ બોર લીધા હતા એટલે 250 ગ્રામ ગોળ ઉમેરીશું. પછી બોર અને ગોળને મિક્સ કરી લઈશું અને બરાબર ચમચાથી હલાવી લઈશું. તમે ગોળની જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આપણો ગોળ પીગળે તેટલું થોડું પાણી ઉમેરી લઈશું, જેથી ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય અને ગોળ પીગળી ના જાય ત્યાં સુધી બરાબર થવા દઈશું. જુઓ તો ખરા બોરનું અઠાણું કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય ને તેવું બન્યું છે અને દેખાય છે ને એકદમ મસ્ત. તમે અહીં ગોળના બદલે બ્રાઉન સુગર વાપરવી હોય તો પણ લઈ શકો છો. તો આપણે હવે ગોળનો પાયો ચેક કરી લઈએ. તો જુઓ મિત્રો, આપણો ગોળનો એક તાર પણ બની ગયો છે. તો સમજી જવું કે અઠાણું રેડી છે. તો આપણું આ અઠાણું પરફેક્ટ બન્યું છે. હવે અહીં મેં રેડીમેડ અઠાણાનો મસાલો 1 વાટકી લીધો છે તે ઉમેરી લઈશું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. અને એની ગ્રેવી તો જુઓ કેટલી સરસ બનીને રેડી થઈ છે. તો છે ને એકદમ સિમ્પલ રેસીપી, સુપર ટેસ્ટી બોરનું અઠાણું, ખાટું મીઠું ચટપટું બોરનું અઠાણું, એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવું બન્યું છે. હવે આપણે બોરનું અઠાણુંને 15 થી 20 મિનિટ સુધી ડીશ ઢાંકીને ઠંડુ થવા દઈશું.
બોરનું અથાણું ઠંડુ થઈ ગયા પછી હવે તમે જોઈ શકો છો કે અથાણાની ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે. હવે આપણે એક કાચની બરણી લઈશું અને તેમાં આપણે ચમચાથી થોડું થોડું ભરી લઈશું. અને મિત્રો, બાકીના બધા અથાણા કરતાં આ અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે, કારણ કે એ ઓછા ટાઈમમાં અને સરળતાથી બનાવી શકાય છે. અને આ અથાણું રોટલી, ભાખરી કે પરાઠા કે થેપલા સાથે ખાવાનું ઘણું સારું લાગે છે. અને આ અથાણાનું નાના નાના બાળકોને તો ખૂબ જ ભાવશે એવું બન્યું છે. તો તૈયાર છે આપણું ચટપટું ટેસ્ટી બોરનું અથાણું. તો તમને મારું આ બોરનું ટેસ્ટી અને ચટપટું અથાણું કેવું બન્યું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સાચું કહું તો તમે આ ટેસ્ટફુલ બોરનું અથાણાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે આ મારો વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.